મમ્મી બધું લડી ન લેવાનું હોય પછી એ હવે તમારે કરવાનું હું શીખીશ કાલ હાલા રોજ જોડે ઘરને ફટાફટ ગેસ વળે છે કેવો હોય મળશે તારા જેવું મળે દુનિયામાં તો કેમ છે ધરતીવાસીઓ? નમસ્તે, મારી બીટેક વાળી દિવ્યામાંથી ગૃહસ્થી વાળી દિવ્યાની ટ્રેનિંગમાં આપનું સ્વાગત છે. તો રોજનું બસ એ જ ઘચર 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 મારે કરવાનું. ક્યું ભાઈ ક્યું નહીં થાય? અને સોરી આ એડિટિંગના લીધે પ્લીઝ. બસ આજ કેવું પડશે મારી બેનને, કેમ કે આ બધું એડિટિંગ ઈ જ કરે છે. તો બસ આજનું મારું નસીબ પણ આના જેવું જ છે, કેમ કે મારી બેન એડિટ કરે છે. ક્યાં જાઉં યાર, હવે મારી લાઈફ તો મસ્ત હું કરું જ છું, શણગારું છું. તો છું કે થોડું ગૃહસ્થી વાળું છે, તો ગૃહસ્થી જેવું જીવન પણ ત્યાં શણગારવું પડશે. એ પછી મારો વારો આવે છે કપડાં સંકેલવામાં. તો હું શું બડબડ કરું છું ત્યારનું તો એ તો મને પણ યાદ નથી, બસ કરું છું. એ પછી સાંજ થઈ ગઈ, સાંજે પણ એક વાર છે યાર, મારી કરતાં મારી મમ્મી વધારે પીઠ છે. એનું રોજનું રૂટીન છે કે સાંજ પડે અને રોજ હાલવા જવાનો. તો મળો મારી એક ફ્રેન્ડને, મારી ફ્રેન્ડ, મારી મમ્મા અને અમે ત્રણેય ચાલવા જઈએ છીએ. એઝ યુઝ્યુઅલ હું બધે લેટ જ હોય, તો બસ ચાલીએ છીએ અમે લોકો. અને મારી મમ્મીનું એટલું ફિટ છે, મારી મમ્મી અમારી આગળ આગળ, અમે એની પાછળ પાછળ, એ આગળ એની પાછળ અમે, બસ લેફ્ટ રાઈટ કરતા મારી મમ્મીની સ્પીડ જુઓ તમે. બસ તો પાછો જવાનો ઘરે ટાઈમ થઈ ગયો અને હું પાછળ રહી ગઈ. ઘરે આવ્યા તો ઘરે દરવાજો બંધ, દાદી સુતા હતા. ઘટાક 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 ખોલે નહીં, કોઈ નો ખોલે. બેલ વગાડો તો યાર કુંભકર્ણની નીંદર કરતા હતા કે શું, ખબર નહીં શું કરતા હોય. તો ફાઇનલી હવે આવી ગયા અમે અંદર. તો મળો આજે મારા મોટા મમ્મીને. પછી તમે માંગશો નહીં. આવી ગયા ઓ યે પૈસે કી કમાઈ. યસ, તો બસ આવો જ મારો દિવસ જાય છે. આ મારા પપ્પાના ફ્રેન્ડ્સ છે, અમે આઉટિંગમાં પણ જઈએ છીએ. પછી હું ને મારો ભાઈ ઘરે આવીએ છીએ. બસ બાય, મળીએ નેક્સ્ટ પાર્ટમાં.